હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને આગાહી કરવામાં આવી છે, જે મુજબ એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં રાજ્યભરનું મહત્તમ તાપમાન યથાવત રહેવાની શક્યતા છે. ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધારો થઈ શકે છે, એટલે કે 40 ડિગ્રી તાપમાન પહોંચશે. ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં એપ્રિલ મહિનામાં સામાન્ય ગરમી રહેવાનું અનુમાન લગાવ્યું છે. રાજ્યમાં હીટવેવની શક્યતા નહીવત છે, જ્યારે આગામી 5 દિવસમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં તાપમાન સામાન્યથી નીચું રહેવાની સંભાવના છે, જ્યારે એપ્રિલના બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્રના તાપમાન સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ ત્રીજા અને ચોથા અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાનું અનુમાન છે. જોકે હાલ હીટવેવની શક્યતા નહીવત દર્શાવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 5 દિવસમાં તાપમાન 1 થી 2 ડિગ્રી વધારે થશે. તેમજ એપ્રિલ મહિનામાં તાપમાન સામાન્ય રહેશે, જ્યાં એપ્રિલના પ્રથમ અઠવાડિયું તાપમાન સામાન્યથી નીચું રહેશે. તેમજ સામાન્ય કરતાં 1 ડિગ્રીનો ઘટાડો થશે, તો બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય રહેશે અને ત્રીજા અને ચોથા અઠવાડિયામાં પણ સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.